રવિની કિસ્મત બહુ સારી હતી કે એને રેશમામાં જેવી બૈરી મળી હતી, પણ એ એટલો કમનસીબ હતો કે બૈરીને જોઈને પણ તેનો ઊભો નહોતો થવાનો. રેશમા ગામના એક સારા ઘરની છોકરી હતી અને ખાધેપીધે સુખી હોવાથી એનું શરીર મસ્ત ફૂલ્યોફાલ્યો હતો. મને તો કોઈએ કહ્યું હતું કે રેશમા ઘરમાં જ નોકર સાથે પકડાઈ હતી, એટલે એના લગ્ન રવિ સાથે ઉતાવળે કરી નાખેલ હતા, કેમ કે જો વાત બહાર પડે તો એની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર ના થાય. જો કે રેશમાના નસીબ ફૂટલા કે એ રવિને વળગી. હું તો જ્યારે પણ રેશમા ભાભીને ગલી જોતો તો મારો એ જ ઘડીએ એને પકડીને એની મારી લેવા માટે તત્પર થઈ જતો હતો. રવિ એના લગ્ન પછી પણ મારી પાસે મરાવવા આવતા અને એક દિવસે એણે મારી સામે આ અદ્ભુત પ્રસ્તાવ મૂક્યો. એ મને રેશમા સાથે કરવા માટે કહી રહ્યો હતો. એને ક્યાં ખબર હતી કે આ તો મારા મનની મુરાદ હતી. હું જાણે એણે મદદ કરી રહ્યો હોઉં એમ ભાવ ખાવા લાગ્યો અને આખરે માની ગયો. એણે મને કહ્યું કે એ રેશમાને લઈને સ્ટાર હોટેલમાં આવશે, જ્યાં મારે એની સાથે કરવાનું રહેશે. અને તમે માનશો નહીં, પણ રેશમા મને આવું કરવા માટે 2000 રૂપિયા આપવાની ઓફર પણ કરી હતી. મારે તો ચાંદી જ હતી. સુખ આપશે અને ધણી ખિસ્સા ગરમ કરી આપશે. ચૂસી લો મારો ભાભી. હોટેલમાં પહોંચતા જ મને રવિનો ફોન આવ્યો. એ એક રૂમમાં રેશમા સાથે હતો. હું જેવો રૂમમાં ગયો, રવિ ત્યાંથી બહાર નીકળીને હોટેલની નીચે સોફા પર જઈને બેસી ગયો. મેં અંદર જઈને રૂમનું બારણું અંદરથી બંધ કરી દીધો અને ભાભી એ કપડાં ઉતારેલા હતા. મેં લમન હાથમાં લઈને રેશમા તરફ પગ માંડ્યા. મેં મારો એના મોઢા આગળ મૂકીને કહ્યું, લો ભાભી, ચૂસી આપો મસ્ત રીતે. પછી આપણે મસ્ત કામ કરીશું. રેશમા એ પણ જરાય સંકોચ વિના સીધો મોંમાં મૂકી દીધો અને એ આગળ પાછળ અને ઉપર નીચે બધી બાજુએ ચૂસવા લાગી ગઈ. મને ભાભીના ચૂસવાથી બહુ જ મજા આવી રહી હતી. મેં એનો માથું પકડીને મારો અંદર બહાર કરવા માંડ્યો. રેશમા ભાભી પણ ચપ 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 એવા અવાજો કરી કરીને આંખો ચૂસી રહી હતી. મેં ધીરે રહીને એણે પહેરેલી ટી શર્ટ કાઢી અને એની બ્રાના હૂક પણ ખોલી નાખ્યા. રેશમા ભાભીનો એક બોલ 1 લીટર દૂધ ભરીને બેઠું હોય એવડું મોટું હતું. મેં મારો હવે ભાભીના મોંમાંથી બહાર કાઢી લીધો અને એમની જીન્સ પણ કાઢી લીધી. ભાભીએ અંદર મસ્ત કાળી પેન્ટી પહેરેલી હતી. હું નીચે નમ્યો અને મેં મોઢા વડે પેન્ટીને સાઈડમાં હટાવી. અને મને પહેલી વખત જ રેશમા ભાભીની ઝાંટોવાળી દેખાઈ. સાચે જ આ બહુ ઉત્તેજક અને રસ વડે ભરેલી હતી. મેં મોઢા વડે જ પેન્ટી કાઢી અને ભાભીની પહોળી જાંઘો પર હું મારો લમ રગડવા લાગ્યો. મારામાં અજબ જ ગરમી હતી અને આજે હું બધી ગરમી ભાભીમાં કાઢવા માંગતો હતો. ભાભીની ચૂ રસથી ભરપૂર. રેશમા ભાભીને મેં નીચે પલંગમાં સુવડાવી દીધી અને એની જાંઘો પકડીને એની ટાંગો મસ્ત પહોળી કરી દીધી. રેશમા ભાભીના બોલ લબડી પડેલા હતા અને એક બોલ જમણી બાજુ નમેલું હતું અને એક ડાબી બાજુએ. મેં મારો હાથમાં લીધો અને ભાભીની ફાંટ ઉપર રગડી આપ્યો. ભાભીની અને મારાની ગરમી પરસ્પર એકબીજા સાથે મિલન પામી રહી હતી. મને આ બધું સ્વપ્ન જેવું જ લાગી રહ્યું હતું, કેમ કે મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે રેશમા ભાભી જેવી માસલ અને કામરસથી ભરેલી ભાભી મારા જેવા શ્યામ રંગના પુરુષને મળી જશે. આ તો સારું થયું કે મારા હાથમાં હતો, એટલે ચૂતમાં મારો નંબર પહેલો હતો. મેં ભાભીના બેઉ બોલ હાથમાં લીધા અને ધીમેથી એક ઝટકો મારીને એની ચૂ મારા લમ વડે ભરી દીધી. ભાભીની કઈ એટલી બધી પહોળી નહોતી જેટલો એનો શરીર જાડું હતું. મેં અંદર નાખીને ભાભીના હોઠો સાથે મારા હોઠ લગાવી દીધા અને હું ભાભીના ગુલાબી હોઠ પર રહેલી આછી લાલ કલરની લિપસ્ટિક જાણે કે ખાવા લાગ્યો.
ભાભીની અંદર મારો કસોકસ બેસેલો હતો અને અમે એકબીજાને મસ્ત કિસ કરી રહ્યા હતા. ભાભીએ ધીમેથી હવે પોતાની ગાંઠ હલાવી અને મને તેનીની અંદરના ઝટકા મારી આપવાનો સંકેત આપી દીધો. મેં અંદર જ રાખીને ભાભીના બોલ ચૂસવા માંડ્યા અને હવે હું ધીરે ધીરે ભાભીની અંદર બહાર કરવા લાગી ગયો. ભાભીના મોંમાંથી આ ઓ આ એવા અવાજ નીકળી રહ્યા હતા અને એ પોતાની ચૂત કસકસાવીને મને બહુ જ ઉમદા આનંદ આપી રહી હતી. મેં ભાભીના બોલના નીપલ એવી રીતે ચૂસવા માંડ્યા જાણે કે કોઈ નાનું હોકરું ધાવી રહ્યું હોય. રેશમા ભાભીના મોટા બોલ ચૂસીને એને કરવાની મજા જ કંઈક ઓર હતી. રેશમા ભાભી પણ પોતાની ગાંઠ હલાવીને મારી સાથે મસ્ત કરી રહી હતી. આખી 20 મિનિટ સુધી અમે એકબીજાને આલિંગન આપીને મસ્ત કરતા રહ્યા અને આ 20 મિનિટ કાંતો હું ભાભીના બોલ ચૂસતો હતો, કાંતો એના હોઠો સાથે મારા હોઠ ભીડેલા રાખતો હતો. જ્યારે મારો નાનો પિચકારી મારીને શાંત થયો ત્યારે ભાભીએ મને સામેથી એક મસ્ત કિસ આપી દીધી.